સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે માયાબા દેવેન્દ્રસિંહ ઝાલાની વરણી થઈ તો પ્રમુખ તરીકે શક્તિસિંહ ભૂપતસિંહ જાદવની પસંદગી કરવામાં આવી છે। ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। હોદ્દેદારોને ફૂલહાર અને મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રાજેશ, જે રીતે સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ, કોના નામ સામે આવ્યા, શું વિગતો? હાજી, જો વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। તેમાં ધાંગધ્રા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ ભૂપતસિંહ જાદવ અને કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ રતિલાલ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે। ચૂંટાયેલા સદસ્યો સહિત સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોને મોઢું મીઠું કરાવી ફૂલહાર કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।